નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે। ખાવામાં જીવન જરૂરિયાતની વસ્તુમાં શાકભાજી પ્રથમ ક્રમે હોય। હાલમાં ગરમીના પારાની અસર શાકભાજી ઉપર જોવા મળી રહી છે। ચાલુ વર્ષે રેકોર્ડ તોડ ગરમીને લઈ ખેડૂતો દ્વારા વાવવામાં આવેલ શાકભાજીમાં પણ ગરમીની અસરને લઈ ઉત્પાદન ઓછું થતાં હાલમાં શાકભાજીમાં 20 થી 25% ભાવ વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈ ગૃહિણીઓના બજેટ ઉપર અસર જોવા મળી રહી છે। જે શાકભાજી 40નું કિલો મળતું હતું, આજે 80 રૂપિયા કિલો જોવા મળી રહ્યું છે। શાકભાજીના ભાવને લઈ જે પરિવાર કિલોમાં ખરીદી કરતું હતું, એ આજે ગ્રામમાં ખરીદી કરી રહ્યું છે। બીજી તરફ ચોમાસાની સિઝનના શાકભાજી ખેડૂતો દ્વારા વાવવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી વરસાદ ખેતી લાયક વરસ્યો નથી। વરસાદ સમયસર વરસે તો હાલમાં શાકભાજીના ભાવમાં જે વધારો જોવા મળી રહ્યો છે, એના ઉપર ઘટાડો જોવા મળશે। વધી ગયા છે। જે પહેલાં 40 રૂપિયા 50 રૂપિયા ભાવ મળતો તો અત્યારે 100 120 રૂપિયા ભાવ છે। અને જે રીંગણ ટામેટાનો ભાવ પૂછતા નહોતા, અત્યારે એનો ભાવ આસમાન પર ચડી ગયા છે। શું તમારા બજેટ પર અસર લાગે છે? ના, અમારા બજેટ પર તો બિલકુલ નથી। જે 12,000 10,000 પગાર પર જીવે એને તો શું કરવાનું? મોંઘવારી કેટલી વધી જાય છે। હું કરજણ શાક માર્કેટિંગ બોલું। આ વખતની ઉનાળાની લીધે ગરમી વધારે પડવાથી શાકભાજીનું ઉત્પાદન ઓછું છે, એટલે આ વખત શાકભાજીનો ભાવ વધારે છે। પણ હવે વરસાદ પડશે ને નવું ઉત્પાદન થશે એટલે ઓટોમેટિક શાકભાજીનો ભાવ ઓછો થવાનો છે। હાલમાં છે શાકભાજીનો ભાવ, પણ નવું વાવેતર ને નવું માલ આવશે એટલે ઓટોમેટિક ભાવ ઉતરી જશે। અમે ગૃહિણીઓએ હવે ઘર ચલાવવું હોય તો કેવી રીતના ચલાવીએ? 10-12 હજાર પગારમાં તો મને કંઈ પોસાતું નથી। અત્યારે બહુ જ વધી ગયો છે। 80-90 રૂપિયા કિલો થઈ ગયું છે। અમુક તો વળી 120 રૂપિયા કિલો પણ થઈ ગયું છે।